ચોથા દિવસે ડિમોલિશન કરવામાં આવ્યું. વહીવટીતંત્રએ 5 અધિકારીના બંગલા જમીનદોસ્ત કર્યા. 4 દિવસમાં 6 બંગલાનું ડિમોલિશન કરવામાં આવ્યું. આવતીકાલે છેલ્લો બંગલો પણ તોડી નાખવામાં આવશે. 7 અધિકારીઓએ પ્લોટમાં બાંધકામ કર્યું હતું. ત્યારબાદ આ કાર્યવાહી હાથ ધરાઈ. પ્લોટનો ગેરકાયદે ઉપયોગ થતાં વહીવટીતંત્રએ ડિમોલિશન કરવાનો નિર્ણય લીધો હતો. ડિમોલિશનના પ્રથમ દિવસે 2 અધિકારી કોર્ટમાં સ્ટે લાવ્યા હતા. બંને અધિકારીઓ સ્વૈચ્છિક રીતે વિથડ્રો કરતા હવે બંનેના બંગલાનું પણ ડિમોલિશન થશે. તો અધિકારીઓના બંગલા તોડી પાડવામાં આવ્યા છે. 7 જેટલા અધિકારી કે જેમણે ગેરકાયદે આ બંગલાનું બાંધકામ કર્યું હતું. વહીવટીતંત્રએ 5 અધિકારીના બંગલા જમીનદોસ્ત કર્યા. 4 દિવસમાં 6 જેટલા બંગલાનું ડિમોલિશન કરવામાં આવ્યું અને આવતીકાલે છેલ્લો બંગલો પણ તોડી નાખવામાં આવશે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પ્રવીણ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. પ્રવીણ, નર્મદાના ગરુડેશ્વરમાં સતત ચોથા દિવસે ડિમોલિશન, શું વધુ વિગતો? જી ચોક્કસ. જી પ્રવીણ.